હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા આજે નરવા રહેવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે સવારનું કામકાજ કરીને આમ તો અત્યારે 3 વાગી ગયા છે ને અમારે થોડુંક ખેતરમાં કામ છે ને આજે અમારે છે ને ફરતી હાડીઓ બાંધવાની છે. અમે મિની ખેતર કરેલું છે ને એમાં આપણે રીંગણીને એવું સોંપેલું છે ને આપણે બદામ તો જન ભાંગી ગઈ. હવે એ ખોળે પછી કંઈક ઘરમાં બદામ આવે તો ત્યાં ફરતી અમારે બહુ આમ સારું નહોતું, કેમ કે કૂતરાને એવું ગળી જતું ને આમ સારું ન રહેવા દેતા. તો અમારે છે ને વાડામાં છે કે બકાલામાં ફરતી ખીતડા ઉતારી દીધા છે ને હવે એમાં ફરતી હાડીઓ અમારે નાખવાની છે. જો અમારા સાહેબ અહીંયા તૈયાર જ છે, એમ કે ઘરે હોય એટલે એને કામે લગાડી દેવાના હોય મારે. કાં ન હારી હોય નાખી દો ને, ટીકી વાળી કઈ ફેશન હોય ગઈ હોય નાખી દેવાની હોય. પેલા આજે અમારે લગ્ન પહેલાની બધી હાડીઓ છે, આ બધી પહેરાતી તો નથી. જો ટીકી વાળી છે તો આવીમાં લગ્ન અહીંથી ને આવડા જ લાવેલા હતા. કાં તમને ગમે હાડી? તમે પહેરી લો, તમને હાડી ગમે તો. હે અહીંયા જ ઢગલો કર્યો જો હાડીઓનો. આ પણ બધી હાદી છે ને આ હાડીઓ બધી મારી બાએ જ દીધેલી છે અહીંયા પહેરવા ચાલુમાં, કેમ કે બહુ પહેરું નહીં, કારક પહેરી આપણે. તો આપણે છે ને આ સાડી છે કે એ હવે એના ખેતરમાં ફરતી બાંધી દઈએ તો કૂતરા અંદર ન ગળે એમ, ને બકાલું પણ ભાંગે નહીં એટલા માટે. જો તો અમારાને હાડી પહેરી લીધી, ગાંડા કાઢ્યા. ભાઈ એવી હાડી ગમે ને આખા રમે હા ડોને હવે એ રહ્યું કોનું? તમારું? એનું નહીં. ના ના બ્લાઉઝ જ નથી વાળ એવું તો પડ્યું હો પાછું. હા બ્લાઉઝ નથી, વાળ છે. વાળ છે, ઓલા નથી આવતા અમને રિંગ વાળા, એ વાળ છે. તો મંદિરે તો આપી દેશે એમ થાય, પડ્યા છે. કા જો આપણે ખેતરમાં આવી ગયા છીએ. અમારે વરસાદ એટલો બધો આવી ગયો છે ને અમારે ખેતરમાં હજી વાવવાનું બાકી છે. જો આમ ભીનું કેટલું બધું, આમ પાણી બહુ ભરાઈ ગયું હતું એટલે આમાં હજી હાથી હાલે નહીં. આપણે જો કાલે અમારે અહીંયા મિની ખેતર છે ને તો આપણે આમાં ખીતડા ઉતારેલા છે, કેમ કે અહીંયા આપણે હવે વાયલોરના વેલા અને તુરિયાના વેલા ને એવું બધું સોંપવાનું છે. કેમ કે આ જો રીંગણા તો બહુ જ અમારે આવ્યા છે, કોઈને ખાવા હોય તો લઈ જાજો. જો આ ફરતી કાલે ખીતડા ઉતારેલા છે. જો આમ હાડીયું બાંધવા ગયા. જો અહીંયા કોશ અમારે કવડી મોટી છે. જો આવી કોશ કોને છે જરા કોમેન્ટ કરી દેજો. આનો વજન કેટલો છે? જો કેવી કોશ છે તમને ઓરેથી દેખાડ. આવી કઈ કોશ છે ને આપણે ખેતરમાં રીંગણી જો કેવી મસ્તીની થઈ ગઈ હો. રીંગણા એટલા બધા આવે છે ને આ બાજુ અમારા કાકાજી અને કપાસ સોંપેલો છે એ લોકોએ. તો અમારું અહીંયા સુધીનું છે આ ખીતડો ઉતારેલો છે ને ત્યાંથી સામે ઓલો લીમડો છે, 2 લીમડા દેખાય ત્યાં સુધી ને અમારે હેઠો છે. જો બાજુ વાળા સિંગ કરેલી છે ને અમારે જ્યાંમાં વાવાનું બાકી છે ને ખેતર વાવે છે, મારા સાસુ ની વાવે છે. એટલું મિની ખેતર કરેલું છે. જો કેમ કે અમે અહીંયા રહીએ છીએ 2-3 વર્ષથી કપાસમાં શેરડીમાં જતા નથી ને, તો આપણે બકાલું થોડું ખાવા પૂરતી કરીએ. કેમ કે અમે શાળામાં અહીંયા રહીએ તો આ બાજુ અમારે બકાલું ને એવું કઈ બહુ મળે નહીં, આમ પિથલપુર લેવા જવું પડે. ગામમાં કઈ હોય નહીં, કેમ કે માણસો બધા વિયા ગયેલા હોય તો દુકાન એવું હોય નહીં. તો આપણે જો રીંગણા બહુ સરસ પડવા મીના. જો આમ જો તો અહીંયા કેવા રીંગણા છે ને આ બાજુ જો ને પાછા ધોળા રીંગણા આવેલા છે. આપણે દાયડમ બહુ સરસ આવે છે. કાલે પાકી ગયું હતું પણ દેખાડ્યું નહોતું તમને. તો મસ્ત દાયડમ છે. જો આ ફૂલેથી તમને પેલા બતાવ્યા હતા ને આપણે જો સરીકો ને બધું આમાં વાવ્યું છે ને. જે બકાલું આપણે આમાં સોંપવાનું છે, ખાલી જગ્યા પડી છે ને એમાં બકાલું સોંપવાનું બાકી છે. ને આમાં છે ને મિત્રો આ ગોવાર છે ને, આમાં કયા ગોવાર આવે ખબર છે તમને? જોવા અને કયો ગોવાર કહેવાય જરા ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. જોવા સરસ મજાના ગોવાર આવે છે. આપણે અહીં ફરતી કેમ કે અહીં કૂતરા ન ગળી જાય એટલે આપણે આડું કરી નાખીએ એમને. અમારા કૂતરા બહુ કવરાવે પાછા રોજડાનું કૂતરા, તો હક ન લેવા દે. જો અહીં એક હાડી તો બાંધી દીધી છે. કાં એક હાડી લેવા છીએ. જો દેશી બકાલું ખાવું હોય તો દવા વગરનું આવું
કરવું પડે બધું. તો દવા વગરનું ને રીંગણા તો પણ એમ પડે હો. બહુ રીંગણા પડે. કા જાય ધોળા રીંગણા કેવા છે હું તમને બતાવું. આમાં જ છે કા કોહો કવડું મોટું છે જો. બે તો મોટા ને મોટા થઈ ગયેલા છે ભાઈ. આમ જો ધોળા રીંગણા હો પણ આ મસ્તી ના હો. ઓળો થી રહે એવા રીંગણા છે હો. બે મોટા મોટા રીંગણા છે. થોડી લઉં કે મોટા મોટા છે ને ભડથું થઈ જાય એવા જ રીંગણા છે. બધા એમાં રીંગણા આવી ગયેલા છો પાછા જો અહીંયા છે. ને હવે અહીંયા આ શું છે મિત્રો ખબર છે તમને બધા? આને અમારી ડાંભો કહીએ અમે. ને આનું શાક પણ બને છે. આ તો મેં આની રેસીપી બનાવી હતી, તમે જોયો જ હશે આનો વિડીયો. અને મિત્રો આના ડાંભાનું શાક બહુ સારું થાય છે છાશમાં નાખીને બનાવીએ ને તો. આવું કાંક અમારું મિની ખેતર છે. અમારે બકાલો જે આ બાજુ જગ્યા પડી છે કા જો કપાસ નો સેપાઈ થાય હો. કેમ મારી હાડી પણ મસ્તીની હતી હો. હા પણ બહુ ગમતી હતી પણ એમાં ઓલા ડાઘા પડી ગયા કે આવા ચક્કડાના જો ડાઘા પડી ગયા હતા એટલે પછી મેં પહેરી જ નથી, હાડી જ નથી પહેરી આવ્યા. ઉષા એક ફેરી પહેરી હતી મારી બેન મોટી છે ને એને. જો આ છે અમારા દાદાજીનું એનું ખેતર છે ને ઓલું છે અમારા કાકાજીનું ઓલું મકાન છે એ અમારા કાકાજીનું છે ને આમાં દાદાજીનું છે. આ અમારા સસરાનું એનું અમારું છે. જો અમારી બદામ ભાંગી ગઈ કેટલી મસ્તીની બદામ આવતી હતી બોલો. ભાંગી ગઈ ને હરીખવા હિંગતો જો કવડી મોટી આવે. હાલો હું થોડુંક આને મદદ કરાવું ન કરે એ પાછા આમ તો આમ બાંધવાનું હોય. એમ બાંધવાનું હોય હા જો હાડી બાંધી દીધી આપણે એટલે ઉડે જ નહીં. ઉડે નહીં. સરસ સરસ તમારો નુસ્ખો બહુ સરસ છે. તમે કામ આવું જ કર્યા કરજો કેમ કે મને બહુ ફાવે નહીં એવું. હું થોડુંક મદદ કરાવું હાલો મિત્રો થોડીક મદદ કરાવી ના નકર એકલા ક્યારે કરશે. આ બધું તો એને એકલા જ કર્યું મેં નથી કર્યું પાછું. જો કડી 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 પાડી દીધી ને લ્યો નીચેથી ખેંચાવી પડશે બસ એમ. હાલો હું ત્યાં આવું ને કામ કરાવવા. હાલો તો આવી જાઓ હા. જો અહીંયા આટલું બાંધી દીધી છે પવન ભરાય એટલે કીતડા હલી જશે. કેમ લાગે તમને? હે હાડી તો બાંધી પણ આ કીતડા હલાઈ નો નાખે તો હા. તો જો આ એટલામાં હાડી બાંધી હતી ને હવે છે કે અહીંયા ઓલા કાંટાળા આવે ને ઉતાડ્યા જો બાવળિયાના. આ કવડી મોટી કોઈ છે. કવડી મોટી વજન વાળી છે એમ. આ કોઈ કહેવાય કે પરાઈ કોમેન્ટ કરજો. કોઈ કહેવાય પરાય કહેવાય. પરાય છે ને આવે એની આવે ઈ પરાઈ પરાઈ એને શું કરવાનું હોય? એને બેલા કાઢવાની પરાઈ કહેવાય. ઠીક પેલા બેલા કાઢો જતા તમે? હા તમને આવડતા? મને બેલા કાપતા આવડે. તો હજી ઉપડી જાવ ની તો જો એટલે વાડી પગાડી છે આપણે હવે એટલામાં નાખવાના છે ઠેઠ લગન ફરતી કામ. હું તો ખાલી વિડીયો બનાવવા જાઉં છું. અહીંયાથી સોડો ગુવાર ઉગી ગયો જો થોડો મોટો થઈ ગયો. અંદર આપણે સોંપી દેવાના છે સોડા ગુવાર. એનું શાક બહુ મસ્ત અને મીઠું થાય છે. તમે કોઈ સોડા ગુવારનું શાક ખાધું હોય તો કોમેન્ટ કરી દેજો. અને સોડા ગુવાર કેવા આવે. અમુક કે તો ખાધાય નહીં હોય કેમ કે અમારે અહીંયા ગામડા વિસ્તારમાં બહુ થાય છે. આ બાજુ અમારે બહુ થાય છે કેમ કે એમનામ જ તેનું બિયારણ જેવું હોય કે આ બાજુ એમનામ થઈ જાય. ચોમાસામાં થાય એટલે આપણે આખું શિયાળું તો સોડા અહીંયા અમારે હોય જ તે. તો કોઈ પણ સોડા ખાવા હોય ને તો અહીંયા અમારે ઘરે પોગી જાજો. ને આપણે રીંગણા પણ કેટલા બધા પડવા મીના છે. કોઈને ખાવા હોય તો રીંગણા પણ લઈ જાજો. ખાવા હોય તો આપણે દવા વગરના રીંગણા છે કેમ કે આપણે દવા એમાં નાખતા નથી એવું છે કાં. તો આ મહેનત કોણ કરે છે? આ અમારે સાહેબ મહેનત કરે છે. બધી મહેનત એને જોઈ છે કેમ કે એના લીધે જ આપણે અહીંયા આગળ હાલ્યા છીએ. ન કરતા આપણને કઈ આવડતું નથી. બધું અમારા સાહેબ ના હિસાબે જ આગળ હાલીશ કા. જવડા નાખવાના નાખી દો નાખી દો. જો કે શું કેવાય? ખાણા ખાણા મને તો બોલતા નહીં આવડતું. હું તો કલા કેવું કાંટાળા જવડા જવડા કહું છું. આમ જો ખાલી ખેતર કેવા લાગે પછી તો આમ લીલોતરી લીલું ચમ થઈ જાય ને એટલે કેટલું બધું આમ ભરાઈ ગયું છે. આમ દેખાય નહીં અત્યારે તો આમ બધી ખેતર બધા ખેતર દેખાય. જો કે ઢોલું ઘર છે મકાન જો ક્યાં એ અમારા દાદાજીનું એનું છે. ચાલો આપણે થોડીક મહેનત કરાવીએ ને. આમાં નેન્સી બેન હુતા છે થોડું કામકાજ કરાવું કેમ કે અમારે પકડવા જોઈએ ને લાઈક ન આવે જોઈએ. જો તો એમ જ તે ખૂતાડવાના છે પડી નહીં જાય ને એને કાંઈ ન થાય. ઠેક સારું તો આપણે શેતુડી અહીં વાવેલી છે પછી. હું કામ વાવે શેતુડી? શેતુડા ખાવા ચકલા ખાય. ચકલા ખાય જનાવરા માટે જ તેને. અહીંયા જો પપૈયામાં ફૂલે પણ આવા મીના. પોપિયા ખાવા કેવો મીઠો. હા ખાવા તો જો પપૈયા. હવે તમારે શું કામ કરવાનું છે? હવે તો હું આવું કામ કરું છું.
આ તો કરવાનું. હું તો ઘડીક વાર આવીશ ને પછી વહી જાય. પછી આપણે રીંગણા તોડવાનું શીખીએ કે આજ ને તોડવા આ તો ને તો અરાજીમાં મૂકવા જાવ દો હે કે રાજીમ ને ખવાય. તો કોઈ પણ ખાવા હોય ને રીંગણા તો અમારા ઘરે આવીને લઈ જાજો. આપણે ઉતારી દઈશું. જો રીંગણા હશે તો આપશું, નકર નહીં. અત્યારે તો ફૂલ છે એટલે જોતા હોય તો લઈ જાજો. રીંગણા ખાવા હોય તો પહોંચી જાઓ અમારા ઘરે. એડ્રેસ તો હું તમને કોઈને નહીં આપું. એડ્રેસ હતું છે તો અમારા મેસેજ કરી દેજો વોટ્સઅપમાં. મિત્રો આપણે કામ તો હજી થોડુંક ટૂંકું છે. હવે ચા પાણી પીવા જવાનો સમય થઈ ગયો છે તો ચા પાણી પીવા જઈએ મિત્રો. હવે બનાવી નાખે ચા મારા ઘરના એ જો એટલે કામ એટલું પુગાડ્યું આપણે. આ વાડીનું કામ આપણી વાડી છે એટલે પુગાડ્યું કામ આપણે. તો હવે આપણે ચા પાણી પીવા જવાના છે. જો કેમ કે કૂતરા કરી જાય એટલે આ અમારી મિની ખેતર કહેવાય. કેમ કે કેદુના વિડીયો બનાવતા આવી તો ચાલો મિત્રો આપણે જઈ ચા પાણી પીવા. ચાલો મિત્રો ચા પીવા. કોને કોને બંધાણી છે તારમાં 4 વાગ્યાની 5 વાગ્યાની ચા વિના છે ને નો આવે મને. લે સોડી જાય નાખો. નાખે દૂધ ગુલ્ફી ખા, પેલા ગુલ્ફી તો ખાઈ લે. લે પૂરી થઈ ગઈ. વરસાદની ગુલ્ફી ખાય. ચાલો મિત્રો ચા 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 જો પીવી છે તો આવી જાવ. આખી રકાબી ચા લે તમે લઈ લીધી. વાહ કેમ મિત્રો જો અમારે પરબારી ચા લઈ લીધી છે. આપણે ચા પીવા આવ્યા. ચાલો ચા પીવા. મેં ચા બને નાખી તા જઈ ચા પીવા આવી ગયા છે. જો ચા વિના મને શેન નો ચેન નો આવે. કામ કરવું ને હા તો ચા પીવી એમ તો થાય જ તે મને. ચા તો પીવી જ પડે ચા તો ગમે પીવી એ હોય. પરસેવો ગમે ત્યાં ગયા હોય પણ ઘરની ચા વિના મજા નો આવે. હો હાલો મિત્રો ચા પીવા. ચા પીવા તો જો આપણે પણ ચા પીવાની છે ને ઘરની ચા ચા કહેવાય. હો નેન્ચી દૂધ નાખે તો નેન્ચી ને ચા પીવી પડે. પીની ચા છે. અમે નેન્સી ને ચા પીવી જોવે કા નેન્સી? અમને ચા દૂધ જોવે. એકલી ચા નો પીવડાવીએ. જો થોડીક જ દેવાનું હોય અત્યારમાં. તો હાલો મિત્રો અમે ચા પી લઈએ ને અત્યારમાં અમારે ટાઈમ થઈ ગયો ચા પીવાનો. તો ચા પીને પાછા અમારે ધંધે લાગી જાય કેમ કે કામ પૂરું કરવું પડે ને. તો જો અમારે એટલું કામ પોગાડ્યું છે અહીંયા સુધી તો થઈ ગયું છે. કામ હવે કેટલું બાકી છે? ઘટ્યા નહીં. ત્યાં લગ્ન થશે ઓલા રીંગણી છે ત્યાં સુધી થશે તો બીજા કાપી આવવાના. હો લીરા ફાડે લીરા. આમ તો સૂર્ય ભગવાન કેમ છે જો આમ ફોન આમ રાખવું ને તો કેવો સૂરજ ભગવાન મસ્ત દેખાય. હો પણ જો દી આથમ આવ્યો છે. થોડોક બાકી છે. કા એક નીકળો ને ફાટી ગયેલા હોય એવા જ નીકળે. તો જો એટલા અહીંયા સુધી કામ પોગાડ્યું છે ને મારે હાંજ પડી ગઈ છે. એમાં રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા બાની તો રાંધવાય મહિના પહેલા રાંધવા મને બોલાવી. હા તો મિત્રો અમારે જો એટલું કામ પતાવ્યું છે ને આ કામ થઈ જાય ને એટલે પછી અમારે બકાલું સોંપવાનું છે કે પછી આપણું રસોડાનું કામ કરવાનું છે. અમારે રસોડામાં પાણી બહુ પડે છે વરસાદના લીધે. કેમ કે માથે આમ એટલો બધો કચરો જામ થઈ ગયો ને તે પાણી બહુ પડે છે તો એ પણ સાફ કરવાનું છે. તો આજે એટલે અહીંયા સુધી આપણે કામ પતાવ્યું છે ને મહેનત કર્યું છે બધું. મારી તો કઈ થાય એમ નથી. કામ કઈ તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય ને તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ને મારે છે ને આજે કાંઈક નવીનમાં હું પણ તમારે શું ખાવાનું છે? તો મેંગી બનાવી નાખું. હું ખાવું બોલો? મેંગી લાવ્યા છે મેંગી બનાવી નાખીએ. કેવી મરચા ટમેટા નાખીને બનાવું કે? હાલો તો જો સાખું વગાડી દીધી. કડાઈ છું. ભૂખ લાગી ગઈ એટલે ચાલો હું છે ને મેંગી બનાવી આવું. કેવી બનાવું મિત્રો? જો ટમેટા મરચા ને એવું નાખીને બનાવીશ. તો મોર બોલી ગયો મોર. કા આમ તો મોર બોલી ગયો છે. હાંસ પણ પડી ગઈ છે. મેંગી તો બનાવવાની જ છે મારે. એવું છે બધું કામ છે. અમારે બે ભારું ફોનમાં ગળી ગયા છે. શિવમ ને નેન્સી બે. અહીંયા જ આપણે ઘરમાં થોડુંક કામકાજ હતું તો કરી નાખ્યું છે. આમાં પાણી બહુ પડે છે તો એ પણ સારું કરવાનું બાકી છે. હવે થોડુંક વરસાદ નો હમણાં 2-3 દી આવે ને તો સારું થઈ જાય. મારે આપણે જાય મેંગી પણ લાવ્યા છીએ તો મેંગી બનાવી નાખું મિત્રો. મિત્રો જો આપણે મેંગી તો બનાવી નાખી છે સરસ રીતે. જો આપણે કેવી બનાવી છે આમ જો આવી મેંગી બનાવી છે કેમ કે અમારા મોળી જ બનાવવી પડે છે. અને સાથે હવે આપણે બટેટાનું શાક પણ બનાવવાનું છે. તો બટેટા સુધારી નાખ્યા છે ને અત્યારે શાક બનાવવાનું આવી ગયા છે. બધું કામ પતાવીને એવા છે. કામ કોવાડો ને કોશ ને બધું હાથમાં લઈને એવા છે. અડધું કામ છું ગાઈસ. હજી બાકી છે થોડુંક બાકી છે. 25% કામ બાકી છે. તો મેંગી કોને ખાવાની છે? મારે ખાવાની છે મેંગી. મારે ખાવાની છે. નેન્સી ને દેવાની છે. કેટલી રાજી થઈ જાય. મેંગી ભાવે ને એને બહુ જ તે
ચાલો મિત્રો, કોઈ પણ ને મેંગી ભાવે તો આવી જાવ ખાવા. અને હવે મારે રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો છે. મેં બટેટા સુધારી નાખ્યા છે અને શાક પણ બનાવવાનું છે. ટાટા ટાટા કેસ ટાટા. ટાટા ટાટા હા તો બીજું બોલો. બાય બાય. બાય બાય. લાઈક કરી દો. ફોલો કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરજો. તો હાલો મિત્રો, લાઈક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ને અમારો વિડીયો તમને સારો લાગ્યો તો સરસ મજાની મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો. ને અમારો વિડીયો એમ બને એમ શેર કરી દેજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.